75 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. આ અંક પ્રત્યક્ષ સ્વરૂપે તમારા કરકમળોમાં આવ્યો હશે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હશે. સંભવતઃ પરિણામો પણ આવી ગયા હશે. કાર્યકર્તાઓની મહેનત, નેતૃત્વનું માર્ગદર્શન અને નાગરિકોની શુભ ભાવનાનું વિજય થવું સૌને અનુભવાતું પણ હશે. આ તબક્કે મારે નીચેની વાતો કરવી છે. ચૂંટણીમાં નાની મોટી ખેંચતાણ થવી સ્વાભાવિક છે. ચૂંટણી જાહેર થયાથી પ્રચાર અલ્પવિરામ, મતદાન અલ્પવિરામ, ગણતરી અને વિજય સરઘસ સુધી વિરોધી પાર્ટી સાથેનો આપણો પ્રતિસ્પર્ધીનો ભાવ રહે તે સ્વાભાવિક છે, અલ્પવિરામ. પરંતુ આ બધી જ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે ત્યારે ફરીથી એ ભાવમાં આપણે સૌએ આવી જવું જોઈએ જે ભાવ સ્પર્ધાને બદલે સહકારનો હોય છે. ફકરો. બીજી રીતે વિચારીએ તો લોકશાહીમાં સ્પર્ધા સારી વાત છે, પરંતુ એ બાબત દુશ્મનાવટ સુધી પહોંચે તે અસહ્ય બાબત છે. માટે જ સૌને સાથે રાખવા, અલ્પવિરામ, માન સન્માન આપવું અને હળીમળીને સદકાર્ય માટે પ્રવૃત્ત થવું તે જ આપણી સંસ્કૃતિ છે. પક્ષની અંદર પણ સ્વભાવ કે કાર્યપદ્ધતિના કારણે મતભેદ ઊભા થયા હોય તો તેનું પણ નિરાકરણ કરી પક્ષ અને રાષ્ટ્રહિત માટે બધું ભૂલીને આપણી લીટી લાંબી કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. સૌને પ્રેમપૂર્વક સામેથી બોલાવનારાનું રાજકીય જીવન સાચા અર્થમાં સંતોષપ્રદ તો ચોક્કસ હોય જ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ લોકશાહીના માળખામાં પાયારૂપ ચૂંટણી છે. એમાં મજબૂતી આવવી એ સ્વસ્થ સમાજની સાચી ઓળખ પણ છે. પરંતુ આ પાયામાં વેરઝેરની રાજનીતિનો લૂણો ન લાગે તેની ચિંતા કરવી એ બાબત પણ સૌની ફરજ છે. માટે જ આવો આપણે સક્રિય બની સમાજના તમામ વર્ગો, અલ્પવિરામ, જ્ઞાતિ, અલ્પવિરામ, જાતિના નાગરિકોને મળી સૌહાર્દપૂર્ણ સુંદર વાતાવરણનું સર્જન કરવા વ્યક્તિ, અલ્પવિરામ, કુટુંબ, અલ્પવિરામ, જ્ઞાતિ વચ્ચે પુલ બનાવવાનું કાર્ય કરીએ. વંદે માતરમ. ફકરો. આદરણીય અધ્યક્ષ શ્રીજી, રાષ્ટ્રના જીવનમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ક્ષણો આવે છે અને તે સમયની સમાજની મનોસ્થિતિ અને નેતૃત્વની ક્ષમતા, અલ્પવિરામ, તે ક્ષણને કેપ્ચર કરીને એક રાષ્ટ્રની અમાનત બનાવી દે છે, એક મજબૂત ધરોહર તૈયાર કરી દે છે. હું સમજું છું કે ભારતના સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં આ એવી જ ક્ષણો છે. અલ્પવિરામ. જરૂરિયાત તો એ હતી કે 25-30 વર્ષ પહેલાં જ્યારે આ વિચાર સામે આવ્યો, અલ્પવિરામ, જરૂરિયાત અનુભવાઈ, અલ્પવિરામ, આપણે તેને લાગુ કરી દીધો હોત અને આપણે આજે તેને ઘણી પરિપક્વતા સુધી પહોંચાડી દીધો હોત અને જરૂરિયાત મુજબ તેમાં સમયાંતરે સુધારા પણ થાત અને એ જ તો લોકતંત્રની ખાસિયત હોય છે. સ્ટોપ.